એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ આવે મારી સામે તેવડ. એટલે ભલામણ હવે કઈ કૂતરું મારું મોઢું ચાટી જાય, હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં. ભીખ માંગવી પડતી હોય, રોજ રસ્તા ઉપર આવવું પડતું હોય, તો આ જસદણ વૃક્ષના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. સૌપ્રથમ આપ સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. હું બાપા પાસે પ્રાર્થના કરું કે તમારા ઘરમાં, તમારા પરિવારમાં જે પણ વિઘ્ન હોય, વિઘ્ન આવનાર હોય, એ બધા જ બાપા ટાળી દે. એ માટે આપ સર્વને પહેલા તો ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. સમાચારોની વાત કરવી છે. સમાચારમાં ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. ગુજરાતનું રાજકારણ ગરમાય એ નવાઈની વાત નથી, કારણ કે વિપક્ષના નેતાઓ અને સત્તા પક્ષના નેતાઓ હર હંમેશ આમને સામને જોવા મળતા હોય છે. સ્વાભાવિક બાબત છે. વાત કરવી છે આજે કેબિનેટ મંત્રી એવા કુંવરજી બાવળિયા અને આપ નેતા એવા બ્રિજરાજ સોલંકી જે ફરી એક વખત મોરે મોરો આવ્યા છે તેના વિશે. ભાવનગરના યુવા નેતા આમ આદમી પાર્ટીના એવા બ્રિજરાજ સોલંકી એ કુંવરજી બાવળિયાના ગઢમાં જઈને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ત્યાં સભાઓ ગજવી. આપ સર્વે જોયું, સભાઓમાં જનમેદની સાથે લોકો પણ ઉમટ્યા અને એ પછી લોકોને એ સમાચારોની રાહ હતી કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા એમના ગઢમાં ભાવનગરથી આવીને યુવા નેતા એમના ગઢમાં જે સભાઓ છે તે ગજવી જાય છે, પરંતુ કુંવરજી બાવળિયા મૌન કેમ છે? અને આજે ફરીથી કુંવરજી બાવળિયાએ એમનું મૌન તોડ્યું છે અને બ્રિજરાજ સોલંકીને વળતો જવાબ આપ્યો છે અને આને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના નેતા એવા બ્રિજરાજ સોલંકી અને કેબિનેટ મંત્રી એવા કુંવરજી બાવળિયા આમને સામને જોવા મળ્યા. કુંવરજી બાવળિયાએ આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા છે, ત્યારે આપના નેતા પણ કઈ શાંત બેસે એવા નથી. એમને પણ પ્રતિ આક્ષેપ કર્યા, ત્યારે જ તો વળતો જવાબ કુંવરજી બાવળિયાએ આપ્યો. કુંવરજી બાવળિયાએ એવું કહ્યું કે એની 7 પેઢીથી ન થાય જે હું કરી રહ્યો છું, એટલે એમનું જે વર્ચસ્વ છે એમની 7 પેઢીએ પણ ન થાય એવું કુંવરજી બાવળિયાએ વળતો જવાબ આપ્યો છે બ્રિજરાજ સોલંકીએ. અને આ સાથે કુંવરજી બાવળિયાએ એવું કહ્યું કે કૂતરું મારું મોઢું ચાટે તો જરૂરી થોડું છે કે હું પણ એનું મોઢું ચાટવા જઉં. એ પ્રમાણેના જે આક્ષેપો છે સભાઓમાં એમના દ્વારા વાતચીત કરવામાં આવી છે. શિવરાજપુરની સભામાં આ પડકાર આપવામાં આવ્યો છે. આ સાથે બ્રિજરાજ સોલંકીને એવું પણ કહ્યું છે કે તમે અને તમારા બાપે સમાજને શું આપ્યું છે એવું કુંવરજી બાવળિયા દ્વારા કહેવામાં આવ્યું છે. બ્રિજરાજ સોલંકી સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે બ્રિજરાજ સોલંકીને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં જઈને તમારો જન્મદિવસ ઉજવ્યો, તમે સભાઓ ગજવી, લોકોને આહવાન કર્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાવવું અને એમના જ ગઢમાં જઈને તમે સભાઓ ગજવી છે. ત્યારે એમને એવું કહ્યું કે મારો જન્મદિવસ ત્યાં ઉજવવા પાછળના કારણો છે કે ત્યાંની જનતા મને પ્રેમ આપે છે, મારી ચાહના છે, લોકચાહના છે. અને ઘનશ્યામ રાજપરાના કેસમાં પણ ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયાએ ચુપ્પી સાધી હતી, પરંતુ બ્રિજરાજ સોલંકીએ હર્ષ સંઘવીને પણ પડકાર ફેંક્યો હતો કે હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે બ્રિજરાજ સોલંકી એવું કહ્યું હતું કે હર્ષ સંઘવી સાહેબ જો તમે પણ કાયદામાં રહેશો તો તમે પણ ફાયદામાં રહેશો. એના પરથી આ મુદ્દો આખો ચર્ચામાં આવ્યો અને બ્રિજરાજ સોલંકી એક યુવા નેતા તરીકે પણ એ પડકાર ફેંક્યા પછી એ પણ મેદાને આવ્યા. હવે કુંવરજી બાવળિયા જે કેબિનેટ મંત્રી છે અને આમ આદમી પાર્ટીના નેતા એવા બ્રિજરાજ સોલંકી આમને સામને જોવા મળી રહ્યા છે. સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ભાવનગરથી કુંવરજી બાવળિયાના ગઢમાં ઘણી બધી સભાઓ એ બ્રિજરાજ સોલંકીએ ગજવી છે. હવે આમને સામને શું આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, શું મોરે મોર આવી ગયા છે, કઈ રીતે શબ્દનો પ્રયોગ કરીને એકબીજાને મેણા ટોણા માર્યા છે, આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો. કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કે ને એનું તેવડ નથી. એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને, ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે. એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ આવે મારી સામે તેવડ. એટલે ભલામણ હવે કઈ કૂતરું મારું મોઢું ચાટી જાય, હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું. હું થોડો કૂતરાનું મોઢું ચાટું, ભૂલ છે ક્યાંક મારું ચાટી ગયા હું એનું મોઢું થોડો ચાટવા જાઉં.
ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડી આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની ને બાજુ જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી. અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું. કે જસદણ વિછિયાની અંદર જો કોઈની વસ્તી વધારે હોય તો એ કોળી સમાજની છે. છેલ્લા 30 વર્ષથી કોળી સમાજનો ધારાસભ્ય છે, કોળી સમાજનો કેબિનેટ મંત્રી છે, છતાં પણ કોળી સમાજ ન્યાય માંગવા માટે ભીખ માંગવી પડતી હોય, રોડ રસ્તા ઉપર આવવું પડતું હોય તો આ જસદણ વિછિયાના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળો. શું નથી કર્યું આ સમાજે તમારી માટે? તમને ચૂંટણીઓ જીતાડવા માટે બહેનો દીકરીઓએ ઉપવાસ કર્યા, પગપાળાઓ કર્યા, માનતાઓ માની. આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી. ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ. પાર્ટીનો કેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું. આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપુરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે. હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી એમનો ત્યાગ કરશે. મિત્રો